સાહેબ આંબેડકરની મૂર્તિ તોડનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં। તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે। 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે। બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે। સમજાવો નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા કેમ મૂર્તિ પડી? આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાયું। સાહેબ અદાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? જે નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે। અચ્છા, તો આ લોકોની એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપીઓ? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી, આ બધા તપાસનો વિષય છે। મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે। આરોપીઓ બે પૂછપરછ કરી, એ લોકો ત્યાં શું કામ ગયા હતા? એ બાજુ આ બધા ફરતા હતા રાત્રે, કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા। એને જો બોળા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ છે। ચેતન અને જયેશ આ બોળાને ઉશ્કેર્યા હતા કે હા, બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા, ત્યાંથી નક્કી કર્યું હતું કે આ સાહેબ આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે। અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે, ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય। સાહેબ આટલા દિવસથી આ માથાકૂટ ચાલતી હતી મીડિયામાં, તો એને મોનિટરિંગ કરતા હતા, જોતા હતા, નહોતા જોતા, કોઈની સલાહ લીધી નથી લીધી, ક્યાં છૂટકોએ મદદ કરી છે નથી કરી? આ તમામ હું કહું છું કે તપાસ રિમાન્ડ દરમિયાન બધા કે એને કોને ઉશ્કેરાટ કરાયો અને પાછળ કોણ હતો, કોણ એનો સપોર્ટ કરતા હતા, એટલા દિવસ ક્યાં છુપાયો, અને આ બધા તપાસનો વિષય છે અને મને ઉમ્મીદ છે કે સેક્ટર 2 સાહેબની અધ્યક્ષતા નિમિત્તે અને એના અંડર બધા પ્રશ્નોનો જવાબ મળશે। સર, ખાસ કરીને ખાલી એટલું જાણવું છે, જુગલદાસની ચાલી એ ઈદગાહ અને ખોખરા જે જગ્યાએ બનાવ બન્યો છે ખૂબ જ ડિસ્ટન્સ છે, તો આરોપીઓ છે ત્યાં શા માટે આ પ્રકારનું આ પણ પ્રશ્નનો જવાબ આપનો રિમાન્ડ દરમિયાન નિકાલનો। ચાલો હિન્દી